નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ ચોથું છે દ્વિઘાત સમીકરણ. એમની અંદર આપણે સ્વાધ્યાય 4.3 ના અલગ અલગ દાખલાઓ બાકી છે જોવાના છીએ. અગાઉ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયા તો જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે એ પણ ઉપયોગી થશે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. તો 4.3 નો ત્રીજો દાખલો જોઈએ પેલા, કે જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર વર્ગ હોય એવી લંબચોરસ આંબાવાળી બનાવવી શક્ય છે. જો તમારો જવાબ હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવવાની છે. પહેલા તો ધારવું પડશે કે ધારો કે લંબચોરસ આંબાવાળીની પહોળાઈ છે x મીટર છે અને લંબાઈ છે એ બમણી, બરોબર. પહોળાઈ કરતા લંબાઈ કેવી બમણી, તો લંબાઈ શું થાય 2x થઈ જાય. પહોળાઈ x હોય તો એના બમણું શું થાય 2x એટલા મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ ને આપણે સૂત્ર ખબર છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ આપણે આપી દીધું. કેટલો એ 500. 800 બરાબર લંબાઈ 2x ગુણ્યા પહોળાઈ x, એટલે 800 બરાબર શું થઈ જાય 2x નો વર્ગ થઈ જાય. હવે સૂત્ર બની ગયું 2x નો વર્ગ આ બાજુ એટલે -800 બરાબર 0. હવે 2 સામાન્ય નીકળે, કૌંસમાં વધે x² - 400 બરાબર. હવે 2 છે 0 નીચે આવે તો એ 0 જ થવાના છે, તો x² - 400 બરાબર 0. આ સમીકરણને x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ તો એ તમને 1 મળે. b વાળું પદ x નું છે નહીં એટલે b 0 મળે અને c તમને મળશે -400. તો વિવેચક d મળી જશે b² - ac પ્રમાણે. b² એટલે 0 નો વર્ગ -4 * a એટલે 1, c એટલે -400. તો 0 ઓછે ઓછે વત્તા થઈ જશે, ચોકે ચોકે 16 એટલે 1600. d તમને મળી ગયો 1600, વિવેચક 1600 મેળવો. પ્લસમાં છે એટલે એના જે શૂન્ય છે મળશે. તો d > 0 તેથી આંબાવાળી બનાવી શક્ય છે, લખી શકીએ આપણે. તો ઋણમાં હોત તો બનાવી શક્ય નથી. ધન છે એટલે એ આંબાવાળી બનાવી શક્ય છે, બરાબર. વિવેચક 1600 મેળવો. હવે આપણી પાસે સમીકરણ તો x² - 400 બરાબર 0. તો એના ભાગ પાડી દે, બરાબર. x નો વર્ગ - 20 નો વર્ગ લખી શકીએ. તો a² - b² નિત્યસમ પ્રમાણે શું થાય a - b ને a + b. તો a - b એટલે x - 20 ને x + 20 એના બરાબર 0. તો x - 20 બરાબર 0 હોય તો x તમને 20 મળે અને x + 20 બરાબર 0 હોય તો x તમને -20 મળે, બરાબર. તો અહીંયા આપણે પહોળાઈની વાત છે x એટલે, તો પહોળાઈ છે કદી ઋણ હોય નહીં, બરાબર. પહોળાઈ ઋણ શક્ય નથી, એટલે ધનવાળી શક્ય છે, પ્લસ વાળી શક્ય છે. પ્લસ કેટલી છે પહોળાઈ, તો કે 20 મીટર. તો પહોળાઈ x બરાબર 20 મીટર જવાબ મળશે અને લંબાઈ એનાથી બમણી તો 2x એટલે 2 × 20 એટલે 40 મીટર. તો તમને જવાબ મળી ગયો પહોળાઈ 20 મીટર ને લંબાઈ 40 મીટર. દાખલા નંબર 4, બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેમની અત્યારની ઉંમર શોધવાની છે. તો ધારો કે એક મિત્રની અત્યારની ઉંમર છે ને x વર્ષ છે અને બીજા મિત્રની ઉંમર છે એ શું થશે? તો ટોટલ જોઈએ તો x વત્તા બીજા મિત્રની જે છે ઉંમર એના બરાબર 20 વર્ષ. તો બીજા મિત્રની ઉંમર થાય 20 - x. શું થાય? x જે છે એ બાદ કરવો પડે, પહેલા મિત્રની ઉંમર બાદ કરવી પડે 20 માંથી, એટલે બીજા મિત્રને મળી જાય. હવે પહેલા મિત્રની ઉંમર છે 4 વર્ષ પહેલા x - 4 હતી, તો બીજા મિત્રની ઉંમર 20 - x - 4 એટલે કે 16 - x એટલા વર્ષ મળે તમને 4 વર્ષ પહેલા, બરાબર. આની x - 4 હોય તો આની શું હોય 16 - x વર્ગ એટલા વર્ષ મળે x, બરાબર. એ બેનો ગુણાકાર કેટલો 48. તો x - 4 અને 16 - x એ બેનો ગુણાકાર 48 આપણે આપ્યો છે, એ મૂકી દઈએ. કૌંસ ખોલીએ તો x કૌંસમાં 16 - x અને -4 કૌંસમાં 16 - x બરાબર 48. તો આ થશે 16x - x², આ થશે -64 અને ઓછે ઓછે વત્તા 4x બરાબર 48. તો આને સરખું ગોઠવીએ તો -x નો વર્ગ વત્તા 16 ને 4 20x, -64 અને 48 આ બાજુ લઈએ તો -48 બરાબર 0. -x નો વર્ગ વત્તા 20x -112 બરાબર 0. માઇનસ વડે ગુણી નાખીએ તો x² - 20x વત્તા 112 બરાબર 0. આ સમીકરણને નિત્યસમ આપણે જે છે, બરાબર, દ્વિઘાત સમીકરણનો વર્ગવાળું ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ એટલે a 1 મળે, b તમને -20 મળે, c છે 112 મળે. હવે વિવેચક d મેળવી લઈએ. b² - 4ac. તો b² એટલે કે -20 નો વર્ગ, -4 * a એટલે 1 અને c એટલે 112. 20 નો વર્ગ થાય 400 માઇનસ 112 × 4 કરો એટલે 448. તો 400 માંથી 448 જાય એટલે d તમને મળી ગયો -48. હવે જ્યારે ઋણ મળે વિવેચક
ત્યારે આગળ એના જે છે શૂન્ય મળી શકે નહીં. એટલે આપણે કીધું કે જો પરિસ્થિતિ શક્ય હોય તો જ અન્ય ઉંમર મેળવવાની, પણ એ ઋણમાં શક્ય નથી. લખવાનું કે અહીં d<0 તેથી આપેલ પરિસ્થિતિ શક્ય નથી. બરાબર, એની ઉંમર મેળવી શકાતી નથી. ચાલો એના પછીનો દાખલો 5મો, જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર વર્ગ હોય તેવો લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે. જો શક્ય હોય તો તેમની લંબાઈને પહોળાઈ શોધવાની છે. તો લખી શકીએ જવાબમાં કે ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર છે અને લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ છે. તો પરિમિતિ 80 મીટરને અહીંયા રાખી દઈએ, એના બરાબર 2 લંબાઈ x વત્તા પહોળાઈ આપણે ખબર નથી. તો 2 અહીંયા છેદમાં આવે, 80 × 2 એટલે 40 બરાબર x વત્તા પહોળાઈ થઈ જાય. તો પહોળાઈ બરાબર શું મળે? 40 - x મળે. બરાબર. લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળનું સૂત્ર શું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ તમને આપી દીધું કેટલું? 400 મીટર વર્ગ. અહીંયા મૂકી દેવાનું. 400 બરાબર લંબાઈ x, પહોળાઈ મેળવી ને 40 - x, એ બેનો ગુણાકાર કરવાનો. તો 400 બરાબર શું થાય? તો કે 40x - x નો વર્ગ થાય. સમીકરણ સરખું લે તો આ બાજુ x વર્ગ આવશે એટલે પ્લસ થઈ જાય, x વર્ગ, આ બાજુ 40x આવશે એટલે -40x વત્તા 400 તો છે જ, એના બરાબર 0. હવે આને સમીકરણને સરખાવો એટલે a 1 મળ્યો, b તમને -40 મળ્યો અને c તમને 400 મળ્યો. તો વિવેચક d પેલા જોઈ લઈએ. તો b² - 4ac કરો એટલે -40 નો વર્ગ -4 × 1, a એટલે 1 છે અને c 400 છે. તો 1600 - 1600 એટલે d તમને મળશે 0. રેડી? d 0 છે એનો મતલબ જે શૂન્ય છે એમને જવાબ શક્ય છે. લખો d બરાબર 0 તેથી બગીચો બનાવવાનું શક્ય છે. તો આપણે સમીકરણ શું હતું? x² - 40x વત્તા 400 બરાબર 0 હતું. એને આપણે 400 કરવાના, ભાગ પાડવાના નિત્યસમના, કે વચ્ચે પાછા -40 આવે તો 20 20 400 થાય, બેયને માઇનસ રાખો તો -40 થઈ જાય ને. એટલે લખવાનું કે x² - 20x બરાબર, અને અહીંયા લખવાનું -20x વત્તા 400, એટલે માઇનસ માઇનસ પાછા શું થઈ જાય? બે થઈને 40 થઈ જાય, -40. બરાબર, કારણ કે બે માઇનસ છે એટલે -20 ને -20 કેટલા થાય? -40 થાય. એમ રેડી? પેલા અહીંયા કૌંસમાં x સામાન્ય નીકળે તો કૌંસમાં વધે x - 20, અને અહીંયા -20 સામાન્ય કાઢો તો કૌંસમાં વધે x - 20, કારણ કે ઓછે ઓછે પાછા વત્તા 400 થઈ જવાના છે. તો એક છે x - 20 ને બીજું છે x - 20. તો x - 20 બરાબર 0 એટલે x તમને 20 મળ્યો, અહીંયા પણ x તમને 20 મળશે. તો લંબાઈ તમને 20 મળે તો પહોળાઈ કેવી હતી? 40 - x હતી. તો 40 માંથી 20 બાદ કરો તો પહોળાઈ કેવી થાય? 20 મીટર થાય. એટલે લંબાઈ ને પહોળાઈ બે સરખી છે, 20 મીટર આવી જવાબમાં. એટલે બગીચાની જે આપણે કીધું ને કે લંબાઈ અને પહોળાઈ છે એ કેટલી હોય છે? તો એ બગીચો છે એ લંબચોરસની જગ્યાએ ચોરસ છે. બરાબર, કારણ કે બેની લંબાઈ પહોળાઈ કેવી છે? સરખી છે, 20 મીટર. ખ્યાલ આવ્યો? તો આ અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. આવા ઘણા બધા ચેપ્ટર મુકાઈ ગયા છે, દરેક દાખલાઓ જોજો, આવનારી પરીક્ષાની પણ તમને ઉપયોગી થશે. અને દાખલાની રીત ખાસ સમજી લેજો, જેથી કરીને આવનારી પરીક્ષા માટે તમને રીત સમજેલી હોય તો કોઈ પણ દાખલાની રકમમાં ફેરફાર કરે તો આપને આવડી જાય. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ન જોયેલા વિડીયોઝ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.